ફોટોગ્રાફર રવિભાઈ રાઠોડ સ્ટેજ પાછળ આવો। આપણે નાટકની શરૂઆત કરીએ એના પહેલા ગૌ સેવા મંડળમાં ભૂતકાળમાં જે લોકો નાટકમાં ભાગ લેતા હતા ને વર્ષો સુધી જેમને અભિનય કર્યો છે, ડાયરેક્શન, તો આપણે સૌ આ બધાને 2 મિનિટ માટે સ્થળ પર જ બેસીને મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપીશું। ઊભા નથી થવાનું, સ્થળ પર જ બેઠા રહેજો। સ્વર્ગીય રામજીભાઈ લક્ષ્મણભાઈ રાઘવાણી, સ્વર્ગીય અમરસિંહભાઈ ભગવાનજીભાઈ ચૌહાણ, સ્વર્ગીય બાબુભાઈ જેરામભાઈ સોલંકી, સ્વર્ગીય નાનજીભાઈ રૂડાભાઈ રામપરિયા, સ્વર્ગીય ગોરધનભાઈ રામજીભાઈ સવાણી, સ્વર્ગીય હેમરાજભાઈ ભાણજીભાઈ રાઘવાણી, સ્વર્ગીય જયરામભાઈ અર્જણભાઈ ધનાણી, સ્વર્ગીય લક્ષ્મીચંદ્ર મણીલાલ રાણપરા સોની, સ્વર્ગીય સુરેશભાઈ રતિલાલભાઈ ગાંગાણી, સ્વર્ગીય ઘનશ્યામભાઈ બચુભાઈ ગાંગાણી, સ્વર્ગીય મનસુખભાઈ ગોરધનભાઈ સવાણી, સ્વર્ગીય ધનજીભાઈ ગાંડુભાઈ રાઠોડ, સ્વર્ગીય નરસિંહભાઈ જેરામભાઈ રાઘવાણી, તે ઉપરાંત નાટકના ડાયરેક્ટરો પણ છે 2 જે હવે સ્વર્ગસ્થ થયા છે,
એવા સ્વર્ગસ્થ પ્રેમશંકર જોશી અને સ્વર્ગસ્થ મોહનભાઈ ભવાનભાઈ સવાણી. તો હવે હું ઓમ બોલું ત્યારથી 2 મિનિટનું મૌન પાડીશું. શાંતિ. દુનિયામાં કહે છે કે સૌંદર્ય હૃદયને જીતે છે, પણ નહીં, સદગુણ તે સૌંદર્યને જીતે છે. અંબિકા, આ અપરિપ્રયોગના શબ્દો તે સાંભળ્યા? આ બેન, તે કહે છે કે સદગુણ સૌંદર્યને જીતે છે. સદગુણ ભગત મહાનુભાવ, આપ કોણ છો? હું ગંગાનો પુત્ર દેવવ્રત પર્યટન કરતા કાશીના પવિત્ર સ્થાનમાં આવ્યો, પરંતુ આપની પીછાણ ક્યાં આપ અને ક્યાં અમો? મહાસાગર અને સરિતા જેટલો તફાવત છે. અમો ત્રણેય કાશી રાજની પુત્રીઓ છે. હું અંબા, આ અંબિકા અને આ અંબાલિકા, અમો ત્રણેય બહેનો છીએ. ત્રિલોકની શક્તિ સમાન ત્રણેય દેવીઓના દર્શનથી હું પ્રસન્ન થયો. પરંતુ આપની પ્રસન્નતા સૌંદર્ય કરતા સદગુણ તરફ વધારે છે. કેમ ખરું ને? અંબા, એમાં જૂઠું શું છે? કારણ કે ફળ વિનાના વૃક્ષોની જગતમાં કોઈ જાત નથી. એમ સૌંદર્યને ધરનાર એ સદગુણ વીર પૂજાતા નથી. એ વાત હું તો કબૂલ નહીં કરું, કારણ કે સદગુણને જોનારાઓ સૌંદર્યને જોતા નથી. પડતા પતંગો દીપમાં કેમ સૂર્ય પર મોહતા નથી?
ભૂલી આવતી હશે કે તો હું આજે જ સમજ્યો. વાહ, શબ્દે શબ્દે વસ્તી અમૃતની ધારા છે, ધન્ય નર જન્મે એ આપસન દ્વારા. અલી અંબિકા મોટી બહેન કેમ આના સામે જોવે છે અને આમ કેમ આપો કરે છે? અલી અંબાલિકા પૂછને અને કર્યું મને શું પૂછે છે? કોઈ બાપ આ તો જો છાનું છાનું હસે છે કેવું. આ બાળાઓનું હાસ્યનું કારણ તો આપણે જ છે. જો તે પણ ખુશી થાય છે. એ અપમાનના હાસ્ય તરફ આપ ન જશો. કેમ કે અમે અજાણ અને વાહ મારી મોટી બહેન ડાપણનો દરિયો. બે આપ જો યુવરાજ સામે હસે છે તો મારા સામે કેમ નથી હસતી? કેમ એના એટલે તું અજાણ્યા પુરુષ સામે હસે છે તેનું નામ સભ્યતા. વાહ રે વાહ મારી મોટી બહેન. દેવી અંબા, નિર્દોષ અંબાલિકા ઉપર રોષ ના કરશો, કારણ કે ઉંમર નાની છે. હા નાની છે પણ યુવરાજ તમારા જેવા મોટાઓની બધી કોઈ સમજી જાવ જોઈ છું. ઠીક લ્યો દેવી, પ્રણામ. બસ યુવરાજ, પ્રણામ શબ્દમાં જ હૃદયની કિંમત આપી જશો. એ સહયોગ તો વિધિને હાથ છે. હાલ તો માત્ર આશા વચ્ચે મૂકીને જાઉં છું. માત્ર આશા, બીજું કઈ નહીં, પ્રેમ નહીં, વચન નહીં, એ શબ્દમાં હૃદયની કિંમત આપી જશો. રક્ષા કરે. કોણ છે ઈશ્વરી કાનૂનનો ભંગ કરનાર? કોણ છે ગંગાના કિનારા પર હિંસા કરનાર? હું ચંદ્રવતી ભૂપાલન હાર છું. અરે શાંતનો રૂપે ઉભેલા પુણ્યનો અવતાર છું. ઓ પુણ્યના અવતાર, આ નિર્દોષ હરણ પર તીર ચલાવવાનો તમને સૌ અધિકાર
માત્ર કર્યું મર્મ છે. હિંસા થતી અટકાવવી એ પરમ અમારો ધર્મ છે. જવાબ આપ. મારો શિકાર આપે છે કે નહીં? નહીં, મારા શરણે વસનાને નિર્ભય સદા સ્થાન હો. ભલે એને રક્ષોમાં આ ફના અમારો દાન હો. એમ હોય તો સૈનિકો શિકારને ખુલ્લી લ્યો. મહારાજ, બસ આજ આપનું પરાક્રમ. મહારાજ, કાંધે કરો છો બળ, પણ શક્તિ વિના કિંમત નથી. હુકમ કરવામાં કંગાલોને શું આપમાં હિંમત નથી. તો મેદાન ખુલ્લું છે. જય ગંગેશ્વર. ભવ્ય સંગ્રામનો ભવ્ય ઉનકા પગ છે. પ્રણામ કર પુત્ર, આ તો પૂજ્ય તારા તાક છે. યશસ્વી ભવ. ધ્યાનથી જોતા રહેજો. હવે કૃષ્ણ પરમાત્માની આરતી કરવામાં આવનાર છે અને એનો ચઢાવો લેવામાં આવશે. અને આ જે કોઈ પણ રકમ છે એ ગૌ સેવા મંડળમાં જશે. તો આપ આનો ચોક્કસથી લાભ લેજો. અને ચઢાવવાની શરૂઆત કરવામાં આવે છે. કૃષ્ણ પરમાત્માની આરતીની શરૂઆત, ચઢાવવાની શરૂઆત કરશો. ને ચઢાવવામાં જે છેલ્લો બોલ છે એ લેવામાં આવશે, એને આરતીનો લાભ મળશે. વારે વારે આવું નાટક ને આવી આરતીનો લાભ મળશે નહીં, જેથી ચૂકશો નહીં. ઓડિયન્સમાંથી કોઈ પણ એનો લાભ લઈ શકશે. અમરસિંહભાઈ સવાણીને ₹500 ની ભેટ આપવામાં આવે છે અને અંબાના પાત્રમાં રહેલ પ્રમોદભાઈ સવાણીને ₹500 ની ભેટ આપવામાં આવે છે. તાળીઓથી વધાવશું. નરસિંહભાઈ મારુના પરિવાર તરફથી ₹21,000 આરતીના ચઢાવા પેટે. બીજા કોઈ બોલવું હોય તો છૂટ છે આપ સૌને. આવો લાભ ફરી મળશે નહીં ને ચૂકશો પણ નહીં. તમે ચાલુ નાટક દરમિયાન પણ બક્ષિસ આપી શકશો અને દાન જાહેર કરી શકશો. આ શરૂઆત છે. તમે અહીં કેટલા વર્ષે નાટક જોવા માટે ભેગા થયો છો, સૌ જાણો જ છો. આ આરતી, આ નાટક ને આ સેવાનો લાભ કાયમ તમને મળવાનો નથી. તો મન મોટું રાખો ને આરતીના ચઢાવા બોલવાનું શરૂઆત કરો. બોલો કાંતિભાઈ ગંગાણી. દિનેશ કરમસિંહભાઈ ચૌહાણના આરતીના ચઢાવા પેટે ₹25,000. 21,000 ના 25,000 થયા છે. બોલો. પૈસા કમાવાની તક તો વારે વારે મળશે, પણ યોગ્ય જગ્યાએ પૈસા વાપરવાની તક કાયમ નહીં મળે. ₹30,000 એકવાર. કૃષ્ણ પરમાર ની આરતી આપણે અહીંયા એનો લાવો અને એનો લાભ લેવાનો છે. તો જે આ ફંડ અહીંયા આવવાનું છે તે ગો સેવામાં જવાનું છે. આપણા ભારત દેશમાં જેનું અનેરું મહત્વ છે, જેથી આ પુણ્યનું કામ આ સભા મંડપમાં કૃષ્ણ પરમારની આરતી સ્વરૂપે ટૂંક સમયમાં થશે. સ્વકાંતિભાઈ મારું તરફથી ₹30,000 એકવાર. રામ ભરોસે 51,000 નો ચઢાવો આવે છે. જોરદાર તાળીઓ. તાળીઓ. ગો સેવાનું નામ પડતા જ
21,000નો વધારો આવ્યો છે. આપણા ભારત દેશમાં જે આપણે ગૌ સેવાને એક ખૂબ જ મહત્વનું અને જેનો પ્રચાર આખા દેશમાં અત્યારે ખૂબ જ ચાલી રહ્યો છે. ગૌ સેવા માટે હજી પણ કોઈ પણ પરિવારને લાભ લેવો હોય કૃષ્ણ પરમારની આરતીનો તો આપણે અચૂકથી બોલી શકીએ છીએ. રામ ભરોસે 51,000 રૂપિયા એકવાર. માણામોરા ગામના જે દાતાઓ છે, બાર ગામથી આવેલા દાતાઓ છે, 51,000 રૂપિયા તો ખરેખર ઓછા કહેવાય. તમારું મન જરા મોટું રાખો અને ચડાવો વધારો. આપનો એક એક રૂપિયો ગૌ સેવામાં જવાનો છે. આજે સવારે માણામોરા ગામે જે દાનની સરવણી કરી છે એ 53 લાખ રૂપિયાની 53,51,000 રૂપિયાની થઈ છે. તો સમસ્ત ગામ માટે એક વાર જોરદાર તાલીઓ થઈ જાય. એટલે આ સેવાના કાર્યો વારે વારે આવતા નથી. આ પ્રસંગ આપણા ગામમાં લગભગ 10 વર્ષ પછી આવ્યો છે. તો અચૂકથી આનો લાભ લઈએ અને ગૌ સેવામાં આપણે જોડાઈએ. ₹51,000 બે વાર. રામ ભરોસે છે. આપ 3-4 જણા મળીને પણ આ સંકલ્પ કરી શકો છો કે અમારે આરતીનો લાભ લેવો છે, આરતીનો ચડાવો બોલવો છે. કોઈ એક જ વ્યક્તિ સિંગલ બોલે તો પણ સારું છે અને 3-4 જણા મળીને પણ કરી શકે છે, 2 જણા મળીને પણ કરી શકે છે. કોઈ વડીલનો આખો પરિવાર ભેગા થઈને પણ થઈ શકે. દસ વર્ષે લાભ આવ્યો છે, પાછો કેટલા વર્ષે મળશે નક્કી નથી. તો જરૂરથી વિચાર કરો ને ચડાવો વધારો. 61,000 રૂપિયા રામ ભરોસે આવે છે. 61,001. કોઈ આજે સવારે બોલી ગયા હોય તેવું નહીં વિચારશો કે અત્યારે બોલવામાં આપણે લોભ કરવો. બેવ સેવા લેખે જ લાગવાની છે. સવારની સેવા છે એ પણ લેખે લાગશે ને આ પણ લેખે લાગશે. સવારની સેવા ગામની એટલે મનુષ્યોની છે અને અત્યારની સેવા ગૌની છે. મારું ભાઈ પણ આમ પાછળથી આવશે, આગળથી કા નથી આવતું? આગળથી વિચાર કરે છે કે ઘરવાળી ખીજાશે તો નહીં ને, ખર્ચા બહુ કરો છો. આટલો દેશમાં કાંઈક તો આવવું જોઈએ ને, પાછળથી બધું આવે. 61,000 રૂપિયા પોણા 3 વાર. 61,000 રૂપિયા રામ ભરોસે આવે છે. 61,000 રૂપિયા પોણા 3 વાર. ₹61,000 3 વાર. રામ ભરોસે. બોલ ગૌ માતા કી જય. કૃષ્ણ પરમાર્થની આરતી માટે આયુષ દિનેશભાઈ ચૌહાણ, હર્ષ દિનેશભાઈ ગાંગાણી, જય દિનેશભાઈ ગાંગાણી, સાહિલ ગોરધનભાઈ રામપરિયા ઝડપથી આવે સ્ટેજ પર. અહીંયાથી જેમના નામ જાહેર કરું છું.
ચિત્ત ચંચળ થાય, સપનામાં સવાર થઈ જાય. આપણે એવા વિચાર ન કરીએ તો સપનામાં ક્યાંથી આવે? અલે વિલાસને તો જાણતી નથી અને ઉલ્લાસનો તારામાં છાંટો પણ નથી, પછી ક્યાંથી સમજ? એ વિલાસ ને ઉલ્લાસ ક્યાંથી આવે? એ તારા માથામાંથી આવે. અરે માથામાંથી ક્યાંથી આવે? ભાઈ તું 3 વેતની ક્યાંથી સમજ? બોલ, રસિકતાનો અર્થ તને આવડે છે? હા, રસી એટલે દોરી, કતા એટલે કાચના ઢેરીઓ ભરી કરી તેનું દોરડું બનાવે, તેનું નામ રસિકતા. કરે છે ડાપણ, પણ છે કઈ ભાઈ? રસિકતાનો અર્થ કર્યો તો એના નજરમાં દોરડું આવ્યું, પણ ભાઈ એ રસિકતા તો કઈક જુદી જોઈ છે. એવી રસિકતા મને શીખડાવો ને. અરે એ રસિકતા શીખતા હતા. હાય કાઢજે કાકા આગે, ભાઈ કાઢજે, ભરાઈ જાય. મારે કાળજે હાય લગ્યો કાટો સાહેલડી સુખાસ, મને ભીજવે છે કોઈ આવે રાતો રાત લડી કે મજા. મારે કાળજે હાય લગ્યો કાટો સાહેલડી સુખાસ, મારે કેવી અજાણી તારી સાડી નાની બનવતની કંઠ કેવી સાડી. કોઈ સાંભળશે એમ પરિવાણી તો હાય મને શું કહે છે. મારે કાળજે હાય લગ્યો કાટો સાહેલડી સુતા. મારે કાળજે હાય લગ્યો કાટો સાહેલડી સુતા, મને ભીંજવે છે કોઈ આવે રાતો રાત લડી કે મસ્કરી કરે છે. લે લેતો જા મુઆ. વિદ્યાને માર માર્યો છે તો કહે છે કે શિકારનો થાક ઉતરી ગયો. મુઆ તું પૂરો બેશરમ છો. ધંધો કરો તો મોટલા માટે કપા કાપડો.
શું કરો છો રૂબા? તો આ ધાન્ય બગીચા તમારા બાપનો સત્ય પુરુષ કે બાળા ઉપર રોષ ન કરશો. ધન્ય છે હો મા સતી, તમને ધન્ય છે હો. હું આપના વિવેકી શબ્દથી સાચા દંડવત પ્રણામ કરું છું. અને આ માળાઓને ખરા ધોળની ધર્મશાળામાં બાંધવાની હું ભલામણ કરું છું. અને હમણાં જ મારા મહારાજા પધારે છે. ચંદ્રસેન, આ યુવતીનો ચહેરો મને પરિચિત જણાય છે. પૂછો તે કોણ છે? એ વિવેકી વનિતાઓ, આપણા નામાસર નોંધાવો. મહારાજને ઓળખું છું, કદાચ એ આ દિનબાળાને ભૂલી ગયા હશે. આને તો શ્રી ગણેશાએ નવા કરી દીધું. જો હું પુરુષ થયો એના કરતા બાયડીની આંખની કીધી થયો હોત તો સારું હતું. આવતા જાતા બધાય મને સલામ કરે. હું પણ મારો મજબૂત મત રજૂ કરું છું. હું દેવરાજની પુત્રી અને મારું નામ સત્યવતી. કોણ? સત્યવતી? જી હા, માનું. દુનિયામાં જેને મચ્છગંધાના ઉપનામથી ઓળખે છે એ જ અનંત યોના. જી હા, માનું તો. એ આને તો માનું ભલે તો ઓટલો વાળો. એકે છોડ્યું કામસ્ત્ર, બીજે છોડ્યું મોસ્ત્ર. વચમાં ઊભો હું અને લૂંટાય તો લૂંટાવા દ્યો. એ છે બગીચા મારા બાપનો. હે ચંદ્રસેન, માછીમારની પુત્રીમાં કુદરતે કેવું લાવણ્ય મૂક્યું છે. અરે નેત્ર એના મનોહર, હીણાક્ષીને શરમાવતા, એ નાચતા આ દિલ તેના તારને ડોલાવતા. હા બા, આ તો તમને શું થઈ ગઈ છે? કોઈ જાતનું ભૂત નથી વળગ્યું ને? હા, હું કેવી સમજી ગઈ. સત્યવતી, એક દિન ગરીબ બાળાપતિએ મહારાજનો આ વિવેક એ વિવેક શબ્દનો નહીં પરંતુ કર્તવ્યનો સમજો. આજથી હું તમને હસ્તિનાપુરની મહારાણી બનાવું ઈચ્છું છું. પરમાત્મા સર્વની શુભ ઈચ્છાઓ પૂર્ણ થાઓ. ધનરાજ જેવા આપ, હું અબડા નાળી બની સાથે રહું. આપ મહાસાગર પતિ, હું સરિતા બની સાથે વહું. તો મારું વચન છે કે દેહ તુજથી જુદો છે પણ દિલ નહીં દૂર. અરે તું સ્નેહ સતાધીશ, તારી માંગણી મંજૂર છે. દેવરાજનો જય હો. હસ્તિનાપુરના કુળમણી શાંતુ મહારાજના સચિવ અંદર આવવાની પરવાનગી માંગે. શું કહ્યું? હસ્તિનાપુરના સચિવ? અને એ પણ મારા જેવા સાધારણ મનુષ્યને આંગણે લઈ આવો, સન્માન સહિત સભામાં લઈ આવો. દેવરાજ, પધારો સચિવ મહારાજ. આપની સત્યવતી નામની પુત્રીનું શ્રીમાન શાંતુનું મહારાજે માગું મોકલ્યું છે. ઘણું જ ઉત્તમ. શ્રીમાનની વર્ષી છે આજે દયા દ્રષ્ટિ. છે અહો ભાગ્ય અમારા, પામ્યો હું કૃપા દ્રષ્ટિ. શાંતનુ મહારાજનો પુત્ર દેવવ્રત, મારી પુત્રી સત્યવતીનો પતિ થાય તેને હું મારા અહો ભાગ્ય સમજુ. દેવરાજ, એમ સમજવામાં આપની ભૂલ છે. ખુદ શાંતુનુ મહારાજ આપની પુત્રીના હકની માંગણી કરે છે. એવી કઠોર માંગણી સ્વીકારવા આ ધીવરરાજ લાચાર છે. શું એક મચ્છીમાર મહીપતિ આર્યવ્રતના અધીશ્વરને પુત્રી આપવા લાચાર છે? હા, લાચાર છે. અવિવેક થતો હોય તો ક્ષમા કરશો. કારણનું સમાધાન કરવું એ શ્રીમાનની શક્તિ બહારની વાત છે. કુરુવંશી શાંતનુ એ શક્તિ ધરાવે છે.
કે સૃષ્ટિ ભલે બદલાય પણ જાતિ શબ્દ મારો એક છે. અરે દેહ જતા ના ચડે એ આ શાંતનુની ટેક છે. મહારાજ, મારી પુત્રીના હસ્તના આપ જેટલા ઇંતજારી છો ને એટલી જ મારી ભયંકર શરત છે હો. કુલ શાંતનુથી ના પાડી શકાય એવી એક પણ શરત ભયંકર છે જ નહીં. તો સાંભળો, મારી પહેલી શરત એ છે કે મારી પુત્રી સત્યવતી હસ્તિનાપુરની મહારાણી, પછીથી તમારી પુત્રી મહારાણી થશે. અને મારી બીજી શરત એ છે કે આપને ત્યાં દેવવ્રત નામે યુવરાજ છે. આ છે તો મારી પુત્રીના ઉદરથી ઉત્પન્ન થયેલ પુત્ર એ જ હસ્તિનાપુરનો યુવરાજ ગણાય, રાજગાદીઓની વારસદાર થાય અને દેવવ્રતના તમામ નામ. યુવરાજ, સત્ય પૂજક શાંતનુ એક સત્યવતી નામની સ્ત્રી ખાતર પોતાનું સત્ય હારી જાય એ ચંદ્રવંશી મહીપતિથી કદી પણ બનનાર નથી. અરે ન્યાય ખાતર જિંદગીભર ઝૂરી મરું પણ પિતા થઈ પુત્ર પર અન્યાય એવો નહીં કરું. તો પછી કહો કે એ શરત મને ના હા મંજૂર. હા ના મંજૂર છે. અરે મંજૂર છે, મંજૂર છે. પિતાના સંતોષ ખાતર ભારતના સામ્રાજ્યનો ત્યાગ મારે સદાને માટે મંજૂર છે. અરે દૂધ દાવ્યો હોવ પૂજ્ય ગંગા માતનું તો વચન ન લોપીશ મારા તીર્થ રૂપી તાતનું. દેવવ્રત, દેવવ્રત બેટા, તું આ શું બોલે છે? પિતાજી, દેવવ્રતને ધર્મથી સમજનો એક પણ શબ્દ ન ઉચ્ચારશો, કારણ કે મારા પર મારા પિતાના એ ઉપકાર છે. અરે જન્મ આપી જગતમાં પોષ્યો મને કોઈ પાણથી, સંકટ સમયે મુજ વિદ્યા જ્ઞાનથી. ઓ અધર્મ કપુત્ર, એ ઉપકારને ઓછા કરે સપુત્ર મારતા હસ્તી માત પિતાને કારણે. રહેવા દે બેટા, રહેવા દે. તારા મોહવંશી પિતાની ખાતર સામ્રાજ્યનો ત્યાગ રહેવા દે. સામ્રાજ્યની પદવી એ પિતૃ ભક્તિ પાસે કાંઈ લાચારમાં નથી. અરે મા બાપ રાજી રહે તો સદા રાજી ભગવાન છે. મુજ તાત ચરણે હજારો સામ્રાજ કુરબાન છે. બોલો દેવરાજ, હવે આપણે શિયર કરશે. હરકત છે યુવરાજ. તમે હસ્તિનાપુરની રાજગાદીનો ત્યાગ તો કરો છો, પરંતુ તમારા જે પુત્ર થાય તેના કરતા મારી પુત્રીના પુત્ર પ્રથમ હકદાર ગણાશે. તેનો તમારી પાસે 100 જવાબ છે. જે શબ્દથી મારા પુણ્યવંત પિતાજી સંતુષ્ટ થાય એ જ મારો જવાબ છે. હવે દેવવ્રત પ્રતિજ્ઞા લે છે. ના બેટા, તું પ્રતિજ્ઞા ના લઈશ, જિંદગી હારી જઈશ. દેવવ્રત પિતૃ ભક્તિ બજાવતા જો જિંદગી હારી જતો હોય તો એ જિંદગી હારી જતો નથી, પરંતુ જિંદગી જીતી જાય છે. અરે છાયા અને તડકા સમી આ જિંદગી વહી જાય છે. છે એ જ સાચું જીવન કે પરમાત્મા અર્પાય છે. તો પછી પ્રતિજ્ઞા લ્યો કે હું જિંદગીભર બ્રહ્મચર્યનું પાલન કરીશ. બસ તું સ્વર્ગના દેવો, પાતાળના પલંગો, સત્યતાથી ઉભેલા દિગ્પાળો દેવવ્રતના સાક્ષી રહી દઉં. પૃથ્વીના પાપોને ભસ્મ કરનારી મારી પુણ્યમયી માતા ગંગા, ઓ મહાશક્તિ, આ તારો પુત્ર ભીષ્મ વંદન કરી પ્રતિજ્ઞા કરે છે કે મન વચન અને કર્મથી સંતુષ્ટ કરવા તાર છે. તો આજથી આ જગતની સ્ત્રીઓ બધી મુજ બહેન તેમજ માં કઠોર પ્રતિજ્ઞા, કઠોર પ્રતિજ્ઞા. દેવવ્રત, તું મનુષ્ય નહીં પણ દેવ છે. જ્યાં મારો તને આશીર્વાદ છે તે દુનિયાનો કોઈ પણ યોદ્ધો તને જીતી શકશે નહીં, અને સ્વ ઈચ્છાથી તારું મૃત્યુ થશે. અરે પિતૃ સેવા બજાવવા મહાન જેના સૂત્રો છે. ધન્ય છે એ મા બાપ કે જે ઘેરાવા પુત્રો છે. મહાત્મા ધન્ય. આનંદ આવે.
તો માત્ર એક જ ભીષ્મ. એની મોટી બહેન શું વિચાર કરે છે? અંબિકા, કાશીના ગંગા ઘાટ પર અનેક રાજ શિખરો પર રાજ પતાકા ફરકી રહ્યા છે, પરંતુ બહેન અટકી કેમ ગયા? કારણ કે હસ્તિનાપુરના યુવરાજની ચંદ્રવંશી ધજા ક્યાંય દેખાતી નથી. ખમા મારી મોટી બહેન, બાપુ સાંભળશે તો તારી નિસ્વાર્થી ઝાડા ત્યાં કમળને સળગાવી દેશે. દેવી, શાંતનુ મહારાજના પુત્ર આ મારે ઘેરથી સન્મય તરફ સીધાવી રહ્યા છે. હે? ક્યાં છે? કેવો મનોહર પુરુષ! એ છોડ ચંપાનો ચમેલી હું વરલી, એ મેઘને હું જાતકી, એ શ્યામને હું બંસરી. એવો દુઃખદ સંયોગ, ચાહીએ જે ચીજને તે દૂર જાતી જાય છે, ન ચાહીએ જે વસ્તુને તે ચરણોમાં અથડાય છે. મારો યુવરાજ અંબાને વિસરી તો નથી ગયા ને? યાદ છે તે દિવસ આપે મહાનુભાવે પ્રથમ પરિચય કરાવ્યો હતો તે? યાદ છે દેવી, પરંતુ એ સર્વે સપનું હતું. આ સૃષ્ટિ પણ એક સ્વપ્ન છે. એવા વિચાર કરવા એ તો ત્યાગીઓના કામ છે. આપણે તો સંસાર સુખના આશાવત આત્મા અને સ્વયંવરમાં આપણે વરમાળા આરોપવાનો બેન નિશ્ચય કરે છે. મનુષ્ય નિશ્ચય તો કરે છે, પણ તેનું પરિણામ તો પરમાત્માને હાથ છે. તો શું મારો નિશ્ચય અસ્થાને છે એમ આપ કહો છો? દેવી, એ ખુલાસો સાંભળતા તારા પુષ્પ જેવા હૃદય ઉપર વજનનો આઘાત થશે. કારણ કે મેં પ્રતિજ્ઞા લીધી છે. શા માટે? પિતાના સંતોષ માટે. અને તે પ્રતિજ્ઞા? અને તે પ્રતિજ્ઞા એ જ કે મન, વચન અને કર્મથી સંતુષ્ટ કરવા તાજ છે. તો આજથી આ જગતની સ્ત્રીઓ બધી મુજ બહેન તેમજ માત છે. હાય, કેવી પ્રતિજ્ઞા! ઓ નિષ્ઠુર ભીષ્મ! જે ફરજ પિતાના સંતોષ ખાતર હતી, એટલી ફરજ શું અપાઈ ચૂકેલા હૃદયના સ્નેહ તરફ ન હતી? છે, હજુ પણ છે. મનુષ્ય નિશ્ચય કરે છે, પણ તેનું પરિણામ તો પરમાત્માને હાથ છે. જો એમ હોય તો અંબાના તારા સ્નેહની હકદાર બનાવો. તો ખુશીથી અંબા સાંભળ. અરે સ્નેહનો આ કોલ છે, મુજ શબ્દમાં સંચાય છે. અરે સ્નેહનો આ કોલ મુજ શબ્દમાં સંચાય છે. તું બેન મારી આજથી આ ભીષ્મ તારો ભાઈ છે. રાજ, તે જ મારા સ્નેહની જ્વાળા સળગાવી. અરે હું ન સમજી શકી કે એ જ્વાળામાં હું પોતે સળગી મરીશ. અરે તું તારા સ્નેહને ઇન્સાફ આપ કે હાથ કરતા ખૂન મસ્તક ફાંસીએ લટકાય છે. તું ભૂલ કર અને હું ભોગું. આ ક્યાં શાસ્ત્રનો ન્યાય છે? અંબા, નિરાશ થયેલા મનુષ્યનો જેમ તું મારી પાસે ઇન્સાફ માંગે છે, તેમ હું તારી પાસે પિતૃભક્તિનો ઇન્સાફ માંગુ છું. તું જ પ્રેમથી કરેલી મેં પ્રતિજ્ઞા ભવ્ય છે. મા બાપ રાજી રાખવા એ પુત્ર જેવું કર્તવ્ય છે. અરે તારી કર્તવ્ય પ્રિયતમામાં તું એક અબળા જીવનને સળગાવે છે, એ મહાન પાપ છે. અરે મારા એક એક નિશ્વાસ તારા પિતૃઓને નરકમાં નાખશે. એ અંબા, તારો ખોટો ખ્યાલ છે. મહાન પાપો બાળવા જેમાં સંપૂર્ણ શક્તિ છે. અરે 72 પેઢી તારતી એક પિતૃ ભક્તિ છે. ભીષ્મ, જે કાર્ય દુશ્મનથી ન બને તે કાર્ય તે કર્યું. અરે હું જાણતી ન હતી કે અમૃતમાં ભરેલું ઝેર છે. અરે જાણ્યું ના હસ્તી આંખમાં છાનું ભરેલું વેર છે. સુવર્ણ જાણી સંગ કીધો, કથી તું ક્યાંથી થયો? આ કરી જીગરમાં હવે રસ્તો ઉભો રહ્યો. અંબા, એ વિલાપ હવે વ્રથા છે. તું જે અશ્વથી પાળો કર્યા પથ્થરો પીગળી જશે, પણ આ ભીષ્મએ કરેલી પ્રતિજ્ઞાનો શબ્દ બીજો ના થશે. અરે તારો શબ્દ એક છે તો સ્ત્રીની શાંતિની પણ હદ હોય છે. આ વીજળી પૃથ્વી પર પછડાય છે ત્યારે હિમાલયના મોટા પહાડો પીગળી જાય છે. એ તારા કોપરૂપી વીજળી ભલે આ ભીષ્મના ચૂરે ચૂરા કરે, અરે સાત સાગર તરી જનાર
થી શું ડરે? અરે આત્મા વચ્ચે અડગ તો એક આબળા બિચારી શું કરે? અબળા શું કરે? તો સાંભળો. અરે છે તોપનારી જાત પણ દુર્ગ ભેદી નાખતી, તલવાર નારી જાત પણ શીશ પડમાં છેદી નાખતી. અરે સર્પ કરતા વધુ કાળી નાગણીમાં વિષ છે. અબળા બને બબડા પછી લાચાર જગદીશ છે. અંબા, નિરાશ થયેલા મનુષ્યનો ઉત્પાત તારા જેવો જ હોય છે, એમાં તારો શું દોષ? અરે તું તો એક માયાવી મનુષ્ય છે, પણ કઈ દેવતો નથી ને. અરે બ્રાહ્મણ બિચારા મનુષ્યો જગમોહમાં અટવાય છે, પણ મોહ મહાસાગર તરે મહાત્મા ગયો બે કદર પ્રેમી છે આપી જ્યારે ગયો. બા બા ભાગડી હજુ તો આ સ્વાર્થી જગતને ના ઓળખી શકે. પુરુષ પાછળ ઘેલી થનારી સ્ત્રીઓ આવાના કોઈ ભરોસા ના કરશે. કોઈ ભરોસા